સ્કાડા સિસ્ટમ વિશે સંક્ષિપ્તમાં જણાવો. તો સ્કાડા એટલે એનું પૂરું નામ છે સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન સિસ્ટમ. સ્કાડા એ કમ્પ્યુટર આધારિત સિસ્ટમ છે જેનો ઉપયોગ રિયલ ટાઈમ એટલે કે વાસ્તવિક સમયમાં ઔદ્યોગિક પ્રક્રિયાઓ અને પાવર સિસ્ટમમાંથી ડેટાનું મોનિટરિંગ, કંટ્રોલિંગ અને એને એકત્રિત એટલે કે ભેગી કરવા માટે થાય છે. IEC 61850 જેવા સ્ટાન્ડર્ડનો ઉપયોગ કરીને સબસ્ટેશન ઓટોમેશનમાં સામાન્ય રીતે સમગ્ર સબસ્ટેશનનું નિરીક્ષણ કરવા માટે સ્કાડા સિસ્ટમને સ્ટેશન લેવલે લાગુ કરવામાં આવે છે. હવે સ્કાડા સિસ્ટમ જે છે ઓપરેટરોને સિસ્ટમની સ્થિતિનું અવલોકન કરવા, ડેટા રેકોર્ડ કરવા તેમજ સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાંથી ફિલ્ડ ડિવાઇસને કંટ્રોલિંગ કમાન્ડ્સ આપવાની છૂટ આપે છે. તે રિમોટ સાધનોમાંથી ડેટા એકત્રિત કરે છે અને તેને ગ્રાફિકલ ઇન્ટરફેસ દ્વારા પ્રદર્શિત કરે છે એટલે કે ડિસ્પ્લે પર દેખાડે છે. આ સ્કાડા સિસ્ટમ જે છે એ સમયાંતરે વિવિધ જનરેશન દ્વારા વિકસિત થઈ છે એટલે કે ટાઈમ બાય ટાઈમ એની અંદરમાં સુધારા થતા ગયા છે. તો સૌથી પહેલા હતી મોનોલિથિક સ્કાડા કે જેમાં મેઇન ફ્રેમ કમ્પ્યુટર્સનો ઉપયોગ કરીને આપણે પ્રારંભિક સિસ્ટમ ડેવલપ કરેલી હતી. ત્યાર પછી આવી ડિસ્ટ્રીબ્યુટેડ સ્કાડા સિસ્ટમ જેમાં એક કરતા વધારે કોમ્પ્યુટર્સ પ્રોસેસિંગ કાર્યો એકબીજા સાથે શેર કરતા હોય અને એના લીધે સ્કાડા સિસ્ટમ કામ કરતી હોય. એના પછી વધારે અપગ્રેડેશન આવ્યું જેમાં તો નેટવર્ક સ્કાડા સિસ્ટમ એટલે કે ઇન્ટરનેટ જે છે લેન અને વેન એટલે કે લોકલ એરિયા નેટવર્ક અથવા તો વાઇડ એરિયા નેટવર્ક દ્વારા જોડાયેલ સિસ્ટમથી સ્કાડા સિસ્ટમ કામ કરે. અને અત્યારે જે છે વેબ આધારિત સ્કાડા સિસ્ટમ કે જેમાં ઇન્ટરનેટ ટેકનોલોજી દ્વારા રિમોટ મોનિટરિંગને છૂટ મળે છે. તો આ રીતે અલગ અલગ લેવલ ઉપર સ્કાડા ડેવલપ થતું ગયું છે. તો સ્કાડા સિસ્ટમ વિશે આ થોડી ઘણી સંક્ષિપ્તમાં બેસિક માહિતી છે.